બહુ જ એટલે બહુ રહસ્યમય રીતે. રાત્રે હું 12:30 વાગે ત્યાં કાશીમાં બેઠેલી હતી. અચાનક એક અઘોર હતા ને, એમને મને આમ કર્યું ઈશારો, એટલે મને મેં એટલે આમ બધું હું ઊભી રહી. 2 વખત કર્યું એટલે મને લાગ્યું મને ઊભા થવાનું કીધું, એટલે હું ઊભી થઈને ત્યાં ગઈ. એમની પાસેથી એક લાકડું હતું, એ લાકડું મને આપી ને કે ત્યાં પ્રગટાવો. એક ડેડ બોડી ત્યાં સળગી રહી, ત્યાં આપણે એમનો અગ્નિદાહ થઈ રહ્યો હતો. એની અંદર મેં લાકડું બાળીને ત્યાં એમને અંદર કર્યું. તમે માનો મને કોઈએ રોકી પણ નથી. હું સ્ત્રી છું ને આ કેમ કરી રહી છું. પાછી હું આવી, પાછી બેઠી, ત્યાં અચાનક જ કોઈ લાવારીસ લાશ આવી. ત્યાં લાકડા લોકો દાન કરતા હોય છે. અમને ખાલી પછી એમણે ઈશારો નહીં કર્યો, આંખથી એમણે મને આમ જણાવ્યું કે ઊભી અગ્નિદાહ કરવાનો છે. એવી રીતે મેં એ દિવસે, તમે માનશો નહીં, મેં 3 અગ્નિદાહ કર્યા પોતે. લાકડાનું દાન શબ્દ બોલીને હું મારી જાતને ગર્વમાં નથી નાખવા માંગતી, પણ કંઈક હતું. એમણે મને કંઈક સમજાવવા માંગતા હતા કે કંઈક હતું, કારણ કે મને બી ખબર નથી કે આ શું હતું. પછી જ્યારે હું બીજે દિવસે ગઈ ને, તો મેં કહ્યું તમે આટલા બધામાંથી જ મને જ કેમ તમે અગ્નિદાહ કરવાનું કીધું લાવારી સાથે. કે આ 3 લાશ અગ્નિદાતે જે કર્યો ને, તારે એ લોકોને દેવું ચૂકવવાનું બાકી હતું. તારા પૂર્વ જન્મના જે તે કર્મ કરેલા ને, એ લોકો લાવારીસ લાશ તરીકે, ડેડ બોડી તરીકે અહીંયા એટલે જ આવેલા હતા કે તારું ઋણ બાકી હતું. એ લોકો આ કાશી છે, ઋણામુક્ત બંધ કરી ને મુક્ત કરીને મોકલશે. તો આટલું બી એ લોકો શું કામ બાકી રાખ્યું, એટલે તને કાશીમાં બોલાવીને, એટલે તને રાત્રિની પરમાં અહીંયા બેસાડી કે તારે અહીંયાથી ઋણ મુક્ત થઈને જવાનું છે. આ છે કાશી. છે મણિકર્ણિકા ઘાટના તો સરસ અનુભવ. હું ત્યાં પણ જાઉં ત્યારે ત્યાંની ભસ્મ આરતી હું ચૂકતી નથી. એ ગંગા આરતી 7 વાગે ગંગા આરતી અટેન્ડ કરવાની, એ પૂરી થાય એટલે તરત ભાગી અને મણિકર્ણિકા ઘાટ ઉપર જઈને ભસ્મ આરતી એક રાત્રિ છે ને, રાત્રિની શયન આરતી થાય છે. ઓ માય ગોડ. એ શયન આરતીનું જે તાલ છે ને, તાલ તમે 3 તાલી જે કાશીના મંદિરમાં લોકલ કોરિડોરમાં લોકલ લોકો જે કંઠસ્થ એ લોકોને જે શ્લોક હોય છે ને, મને લાગે છે કે જાણે ખુદ શિવજી બી ત્યાં અંદર ઊભા થઈ ગયા હશે અને એમને સાંભળતા હશે. એટલો ખરાબ રીતે છે આમ મગજ આપણું બધી જ, સોરી ખરાબ શબ્દ નહીં, પણ મગજને એકદમ અલગ જ દિશામાં, એક જ એકાગ્રતા ને બધા એક જ લય, એક જ શબ્દમાં જે આરતી કરે છે ને, શયન આરતી એક વખત જોવા જેવી. કેટલા વાગે થાય શયન આરતી? રાત્રે 10 વાગે. 10 વાગે રાત્રે. અને એ સારું છે. આઈ થિંક કોરિડોરમાં તમે જોવો ને તો આમ રીસર ગુંજે તો એ લોકોના, કારણ કે લોકલ લોકો થાય છે ને, એટલે લોકલ લોકો માટે કોરિડોરમાં અલગ કેટલી સરસ રીતે પાડે. એક આમ અને ઉપર લઈ જાય, 3 તાલી આપણે જેમ કરતા હોય. અરે રે રે અલૌકિક. મને એ શયન આરતી તો જેમ હું મહાકાલી ભસ્મ આરતીને કરું છું ને, એ મને શયન આરતીને તમારે એક વખત કરવાની. તમારી રાત્રિ, હું તમને ચેલેન્જ થી કહું, તમે શયન આરતી કરશો ને, એ રાત્રે તમે સુઈ નહીં શકો, કારણ કે તમે એટલી બધી એની એનર્જી લઈને જશો. એટલે કે કાશી વિશ્વનાથ એટલે જ કહેવાય છે કે ખુદ શિવની ત્રિશુલની ધરા પર છે, તો મારી ધરા પર કોઈ વસ્તુ હોય તે તો હું એને કેવી રીતે નષ્ટ થવા દઉં. બિલકુલ. કાશી વાળા માટે તો અલગથી એટલે જ એમને દરવાજો રાખ્યો છે કે એમાં કોઈ ટુરિસ્ટ ના આવે. કાશીના જે લોકલ લોકો છે એ જ એમને પાસથી એન્ટ્રી છે, કેમ કે એ લોકો રોજ જતા હોય છે ને આ બધું રોજ કરતા હોય છે. એટલે આગળ બી એ લોકો ઢોલ નગારા, તાસા મંજીરા લઈને કરે છે, અને જે એ લોકોના ગળાનું ઉચ્ચારણ આપણે કેવું ઉપર લઈ, મધ્ય લઈ અને નીચો લઈ, એવી આરતી મેં નથી જોઈ. કે જે કાશીમાં તો છે, એની ગલીએ ગલીએ હું ફરું ને જાઉં તો મેં દરેક થોડીક વારે તમને મંદિર, થોડીક વારે શિવલિંગ કેટલા હશે. એવું કહે છે કે કાશીને શિવનગરી છે ને. અને કાશી 10 લાખ વર્ષ જૂનું છે, અને એમાં બી જેટલી વાર ખોદકામ કરે છે કે એક નવું મળ્યા કરે છે. શિવજી મળે જ તમને, કશે ને કશેથી શિવ મળે. એટલે ઘરે કહે છે ઘરે ઘરે શિવ એટલે કાશી.
અને કેટલા રહસ્ય છે. કાશી ગણપતિ દાદા ત્યાં બિરાજમાન છે કે બિલકુલ. એ પોતે લખે છે કે તમે કાશીમાં આવ્યા એના દર્શન હા. કરવા ત્યાં ના જાઓ હા. તો તમારી કાશી યાત્રા એ આપણે અધૂરી થાય છે. નહીં. ભૈરવ છે, ભૈરવ એ બી ભૈરવ એટલા બધા વર્ષો જૂના છે કે ભૈરવ દર્શન તમે કરો ને અદ્ભુત રીતે તમને શ્રીરામનું મંદિર છે ત્યાં. શ્રીરામનું મંદિર છે. એક હા. કૂવો એવો છે હા. કે 6th મંથ ની અંદર જો તમારું મૃત્યુ થવાનું હોય ને, સાચી વાત છે, યસ યસ તો તમને પોતાને પરછાઈ ના પરછાઈ દેખાય. ના દેખાય. હું કેટલી વખત કૂવા પાસે ગઈ હું ગઈ જ પણ નથી, હિંમત નથી ચાલતી. કેવું કહેવાય, આપણે આખો દિવસ એવું બોલતા હોય કે મારે તો થોડીક તકલીફ થાય ને, ભગવાન મને મરવાનું આપી દે, મરવાનું આપી દે, હા. પણ એટલી તાકાત નથી કે તમે કૂવા પાસે જોઈ ને એટલે તમે જો. મારું તો માનવું અલગ છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ નો કે મારું મૃત્યુ ક્યારે થશે, જ્યારે થશે ત્યારે થશે, એમ એવું જોવું નથી. એ જોઈને પણ એટલે દરેક કારણ આપણે એવું હા. કહીએ ને કે મૃત્યુનો નહીં, મૃત્યુનો ભય તો દરેકને હોય હોય છે. હોય બિલકુલ હોય બરાબર. કેટલા લોકોને મેં જોયા કે ઊભા જ રહ્યા હોય પણ છે. ના, કદાચ એવું હોય કે એ લોકો જાણવા રહસ્ય જ રાખવા માંગતા હોય. હા. એ વધારે સરળ છે. ને હંમેશા છે ને દરેક રહસ્યને જાણવાની કોશિશ ના કરવી જોઈએ. બિલકુલ બિલકુલ. કાશી એ એવી નગરી છે ને ગંગા નદીના કિનારે. અને તમે કોઈ દાડો એવું જોયું કે કઈ જગ્યાએ ડેડ બોડી હોય ત્યાં ચા મળતી હોય, હા. ત્યાં જ તમને નજર રક્ષા કવચ મળતા હોય, આવા દોરા લોકો ધાગા હસતા હોય બાજુમાં છે, જ ગપ્પા મારતા હોય છે. હશે, ગાંઠિયાની સુગંધ આવતી હોય, ભજીયા તળતા હોય, ત્યાં બધું જ. બરાબર. ત્યાં સ્મશાનમાં તમને ખાલી એક જ વસ્તુ નહીં જોવા મળે, એ છે રુંદન. રૂંદન. હા, કારણ કે ત્યાં કોઈ જ રુદન છે રડતું જ નહીં. હા. કારણ કે આ ઉત્સવની નગરી છે, મોતને ઉત્સવ ઉત્સવ. બનાવે છે. બરાબર. ત્યાં કરોડોપતિ, અબજોપતિ, જેને 5 ઘર હશે, 500 ગાડીઓ હશે, કે બધા બિલિયનર ટિલિયન હશે, પણ એ સમજાવે છે કે અલા તું તો બધું મૂકીને ચાલ્યો, આવે તું મારી ગોદમાં જ અહીંયા આવવું પડ્યું. પણ એ છે, મણિકર્ણિકા ઘાટ ઉપર તમે બેસો ને તો તમને એક શૂન્ય ભાવ આવે તમારામાં, જે મેં ફીલ કર્યું છે કે ત્યાં બધી અગ્નિદાહ થયેલા જ હતા અને ચાલુ જ હતા બધા ત્યાં સ્મશાન. હું ત્યાં જ બેઠી હતી, જેમ આપણે પેલું માથું ફૂટે એટલે કેવો ફટ અવાજ આવે, આ બધા અવાજો આવતા હતા, હું સાંભળતી હતી, હું જોતી હતી એ બધું, પણ ખબર નહીં મને કઈ જ ફીલ નહોતું થયું. હવે તમને એક રહસ્ય જે ખરેખર તો ના કહેવું જોઈએ, પણ જે કહું છું, જે અઘોરીઓને આ ખબર છે બધાને. ઓકે. કાશીમાં એક રહસ્ય છે. તમે એકદમ શાંત અને તમે મેડિટેશન કરતા હો ને તો તમે બહુ જ સ્થિર મગજને એકાગ્રતાથી તમે આંખ બંધ કરશો ને, તમને દરેક ડેડ બોડીની અગ્નિદાહમાં અલગ અવાજ આવશે. જે એની જેવી ઈચ્છા હશે ને એવો અવાજ આવતો હશે. એ કંઈક મૂકીને ગયું હશે તો એને એ ટાઈપના વોઇસીસ આવશે તમને. એ સાચી વાત છે, તમારામાં તાકાત હોવી જોઈએ. કારણ કે આ મોક્ષની નગરી છે, એટલે એ અવાજો દ્વારા બી એને બધું જ ત્યાં એને મોક્ષ તાગીને જવાનું છે. એટલે જે ઈચ્છાઓ છે ને એને બી ત્યાં એને અગ્નિમાં એને દહન કરવાની છે. કોઈ સ્મશાનમાં તમને આ રીતના અવાજો નહીં સાંભળવા મળે. બરાબર. એ તો એક પાણીનો અવાજ હોય, બોડીનો. આ તો માણસના ગળામાંથી અવાજ આવે, માણસના જે ગળાના, જે એની ઈચ્છાઓના, બરાબર છે, એ અવાજો. ક્યાં તમને કોઈ પશુ પક્ષીના વોઇસ હશે ને એવું સંભળાશે. અમુક ટાઈમે એવું થશે, એટલા બધા કૂતરા કોઈ એક જે હશે ને કોઈ જગ્યાએની ને એક અગ્નિદાહ થતો હશે ને ત્યાં 10-15 કૂતરા એટલું બધું ભસશે ત્યાં જઈને. એટલે કંઈક અલગ છે. ભગવાને શિવે કાશીની મૃત્યુને કંઈક અલગ બનાવ્યું છે. ઘણી બધી જ્યોતિર્લિંગની આપણે વાતો કરી, પણ શ્રાવણ આવે છે કે એના માટે કે કોઈ માણસને હું થોડીક રેમેડીઝ માંગીશ તમારા માટે, કેમ કે બધા લોકોને એ બહુ જ ગમતી હોય છે. તો શ્રાવણમાં પહેલો તો જેને બી પૈસાનો પ્રોબ્લેમ છે એ શ્રાવણમાં કયો ઉપાય કરે, કે કેવી રીતે પૂજા કરે જેનાથી પૈસાના પ્રોબ્લેમ બધા જ દૂર થઈ જાય? શંકર ભગવાન છે ને, એમને છે ને કશું જોઈતું નથી, કારણ કે એ તો જંગલોમાં રહેનાર દેવતા છે. બિલ્લીપત્ર, ફક્ત બિલીપત્ર, ધતુરો, ધતુરાના ફૂલ, ઝેરવાળા જે વસ્તુ હોય છે, તમારા શરીરનું બધી વસ્તુઓ અર્પણ કરી દો, છોડી દો. શ્રાવણમાં તમે જ્યારે અભિષેક કરો ને ત્યારે એ ભાવથી કરો કે મારી બધી જવાબદારીઓ અંદરના મગજમાં, નેગેટિવિટી, બધું જ નેગેટિવિટી એવું નહીં,
હું બધું જ તને અર્પણ કરી રહી છું, મને જે જોઈએ તેની તારી દિશા તું મને બતાવ અને એ તરફ મને લઈ જા. એ છે શ્રાવણ. એવું કહેવાનું કે તમે જે ધારો, તમે જે ઈચ્છો છો કે મારા માટે સારું હોય એ જ થાય એવું કરે. શ્રાવણમાં તમે આજથી એવું કરો કે જ્યારે અભિષેક કરો ને કે ભગવાન હું માંગુ એ ના આપીશ, તને જે મારા માટે સારું લાગે ને એ આપ. આ રેમેડી એટલી બધી છે ને કે જ્યારે તમે એનો અભિષેક હાથમાં લઈ ને તમારા મગજમાં એના અંદર નાખો, એવા તમારા વિચારો નાખો અને પછી અભિષેક કરો, કે એ તો ભોળોનાથ છે, આપવા જ બેઠા છે, એ તો તમારામાં લેવાની તાકાત હોવી જોઈએ ને. એટલે પૈસાની રેમેડી માટે બી વિશેષ તરીકે છે ને દહીં અને મધ એ બે મિક્સ કરીને આપણે શિવજીને એમને સરસ રીતે અભિષેક કરી અને પછી ચોખ્ખા જળથી એમનો પાછો અભિષેક કરવો જોઈએ. દહીં ખટાશ છે અને મધ મીઠું છે. તમારી બંને વસ્તુઓ પૈસા માટેની જે ખરાબ હશે, કારણ કે જે ટકેલી સ્થિર લક્ષ્મી હશે ને એ તમારા ઘરમાં આવશે. અને સ્ત્રીઓ હું એમ કહું છું કે લીલી વસ્તુ, કારણ કે શિવજી તમે જોજો, તમે જો તો ખાલી બિલ્લીપત્ર લીલું, કારણ કે તમે જો તમે જંગલનું તમે મગજમાં વિચારો કે શિવજી વિરાજમાન છે તો પહાડો, પાણી, લીલોતરી, ઝાડ, પાન, પત્તા એવું જ હશે. તો લીલો કલર વિશેષ રીતે સ્ત્રીઓએ પહેરવો જ જોઈએ શ્રાવણ. એટલે આ સ્ત્રીઓ માટે શ્રાવણ સ્પેશિયલ ઉપાય છે કે લીલો કલર તમે વધારે પહેરો. લીલી ચૂડીઓ પહેરો, લીલો ચાંદલો કરો, તમે લીલી આપણે ગળાનો પહેરો, લીલા કપડાં. આનાથી શું થશે? લીલી વસ્તુ શિવજીને તમને નજીક લઈ જશે. જેમ તમે કેમ પાર્વતી માતાએ જોજોનો તપસ્યા કરીને શિવ મેળવેલું ને, તો જેને પતિનો પ્રેમ નથી મળતો ને, જે પતિના પ્રેમ માટે કે પુરુષના પ્રેમ માટે તરસતી હોય ને, એના માટેનો આ ઉપાય છે.